ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવક ધર્મેશની હત્યા કરવામાં આવી હતી, પોલીસે રિઝવાન અને સમીર છે તેની ધરપકડ કરી છે અને આજે તેમને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તે ચાલી પણ નહોતા શકતા તેની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતી ઘટના અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં બની છે, જેમાં ભરવાડ યુવક ધર્મેશ છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે અને મામલો હતો કેવળ ને કેવળ ઓવરટેકનો। જ્યારે આ ઓવરટેકનો મામલો ઉપસ્થિત થાય છે તે સમયે બંને પક્ષે બોલાચાલી થાય છે, મારામારી થાય છે અને ભરવાડ ધર્મેશ અને તેમના સાગરીતો છે તે સમીરને માર મારે છે, તેના હાથે ફ્રેક્ચર કરે છે અને ત્યાર પછી આ મામલો શાંત પડે છે અને ફરી વખત મામલો બીચકે છે। ભરવાડ ધર્મેશ અને તેના સાગરીતો ફરી વખત આ સમીર જે સોસાયટીમાં રહેતો હતો ત્યાં તે જાય છે અને ફરી વખત હુમલો કરે છે અને તે સમયે આ સમીરના પાસે રહેલો અન્ય તેનો સાગરીત રિઝવાન, જેના પાસે ચપ્પુ હતું, ત્યાં ભરવાડ ધર્મેશ છે તેના સાથળના ભાગે મારી દે છે અને તે સમયે આ જે મહત્વની નસ હતી તે ફાટી જાય છે અને તેના કારણે વધારે માત્રામાં લોહી વહી જાય છે। ભરવાડ ધર્મેશ છે તેને તાત્કાલિક નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ ડૉક્ટર તેમને મૃત ઘોષિત કરી દે છે અને આ મામલાની જાણ સમગ્ર ધંધુકા પંથકમાં વાયુ વેગે પ્રસરી જતા લોકો આક્રોશિત થઈ ટોળા ભેગા થાય છે અને 15 થી 20 દુકાનો ફૂંકી મારે છે। આ મામલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત હોય છે અને જે પ્રકારે આ બંને આરોપીઓએ હત્યા કરી હતી તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તેમને ધંધુકાની કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા અને જે પ્રકારે કોર્ટમાં દલીલો બંને પક્ષોની થઈ હતી અને દલીલોના અંતે કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટમાં પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ બંને પક્ષની દલીલના આધારે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આરોપીઓએ જે જગ્યાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં આરોપીઓને લઈ જવામાં આવ્યા છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે અને જેમ હર્ષ સંઘવી કહેતા હોય છે કે ગુનેગારો છે તેમના વરઘોડા પણ નીકળશે, તેમના સરઘસ પણ નીકળશે અને તે લંગડાતા પણ ચાલશે અને તેવા દ્રશ્યો આજે ધંધુકામાં પણ જોવા મળ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।